Good morning, Vidyarthi Mitro. In marine chemical, today we will start our new topic is KCl, potassium chloride. જે ટોપિક જે છે પોટેશિયમ ક્લોરાઇડ તે આપણે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ એનું પ્રોડક્શન જે છે એ આવવાનું હતું પણ આપણે એ સ્કીપ કર્યું હતું કે મરીન કેમિકલની અંદર જે છે એ આપણે જોઈ લેશું. તો મરીન કેમિકલ અને ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ બંનેમાં એક કોમન જે આન્સર જે છે સવાલ છે that is KCl, બરાબર. It is also known as carnallite. It is also known as carnallite. તો એનું પ્રોડક્શન જે આપણે ભણશું એ જ તે પ્રોસેસ અને મેથડ જે છે એ તમારે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝની અંદર આનો પ્રશ્ન પૂછાય તો પણ આપણે એ જ લખવાનો છે, બરાબર. તો our question is discuss industrial production of carnallite or KCl, potassium chloride. Carnallite is what? Carnallite is the mixture of carnallite is mixture of KCl, MgCl to 6H2O. It is known as carnallite. It is also known as KCl plus NaCl. KCl plus NaCl also known as carnallite. તો કાર્નેલાઇટ નું પ્રોડક્શન પણ પૂછાય અને KCl નું પ્રોસેસ જે છે આપણે સેમ લખવાની છે. તો આપણે આની પહેલાના લેક્ચરની અંદર જોઈ ગયા કે મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એનું પ્રોડક્શન જે છે આપણે આખું જોયું હતું. તો મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એની અંદર મેઇન રો મટીરીયલ જે છે એ કયું હોય છે? સી બીટર, રાઈટ. તો આની અંદર પણ આપણું મેઇન રો મટીરીયલ જે છે ઇટ ઇઝ સી બીટર. ઇટ ઇઝ મરીન કેમિકલ પ્રોડક્ટ, રાઈટ. તો સી બીટન જે છે એની આપણે ડેફિનેશન જે છે એ દર વખતે આપણે લખશું, બરાબર, જે આપણે છેલ્લા લેક્ચરની અંદર ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. સો સી બીટન is contain 25 to 29 degree bombing and its content of magnesium and NaCl salt. After removal of calcium salt, the mother liquor is known as sea beaten. Sea beaten contain 25 to 29 degree bombing. Then this sea water is evaporated to form crude salt beaten at 30 to 34 degree bombing, right. At that time bromine is separate out from crude salt beaten. હવે સી બીટન જે છે એની ડેફિનેશન આપણે લખશું ને સી બીટન જે છે એ ક્યારે મળશે આપણને 25 થી 29 ડિગ્રી બોમ્બે એનું આપણે ઇવેપોરેશન કરશું એટલે આપણને ક્રૂડ સોલ્ટ બીટન મળશે. ક્રૂડ સોલ્ટ બીટન માંથી આપણે બ્રોમિનની કન્ટેન્ટ જે છે એ દૂર કરશું, જે બ્રોમિનેશન કરીને કરશું અથવા એમાં આપણે ક્લોરિનેશન કરશું અને સ્ટીમિંગ આઉટ પ્રોસેસ થી બ્રોમિન જે છે એનાથી છૂટો પડશું. After removal of bromide salt, crude salt beaten is again evaporated to reach 36 to 38 degree bombing. That is known as mixed salt beaten or Sells mix. It is also known as Sells mix. At 36 to 38 degree bombing. And this content mixed salt beaten is contain magnesium hydroxide, magnesium sulfate, KCl, MgCl2 or NaCl, right. આની અંદર બધી ઇમ્પ્યુરિટી જે છે એ ટ્રેસિસ એમાઉન્ટ ની અંદર હશે. તો આપણું મેઇન ફોકસ જે છે એ આપણે KCl ઉપર છે. તો KCl જે છે it is also known as last fraction of sea water. It is also known as last fraction of sea water. KCl is last fraction of sea water. તો મિક્સ સોલ્ટ બીટન જે છે એની અંદર KCl ના પરસેન્ટેજ હશે, બરોબર. એની અંદરથી આપણે બીજી ઇમ્પ્યુરિટી જે છે ઇટ ઇઝ લાઈક મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, બરાબર, મેગ્નેશિયમ સલ્ફેટ, આ બધી જે ઇમ્પ્યુરિટી જે છે એ આપણે દૂર કરવી પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ મિક્સ સોલ્ટ બીટન ઇઝ ચાર્જ ઇનટુ ધી રિએક્શન વેસલ ઇન which at 50 to 60 degree Celsius temperature lime is added in the mixed salt beater, then stirred for 3 to 4 hours. 3 to 4 hours at 50 to 60 degrees Celsius. At that time magnesium hydroxide is precipitated.
રાઈટ. તો મિક્સ સોલ્ટ બીટન જે છે એને આપણે રિએક્શન વેસલ ની અંદર ચાર્જ કરશું. રિએક્શન વેસલ ની અંદર ચાર્જ કરશું અને એને લાઈવ ટ્રીટમેન્ટ આપશું. કેટલા ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે? 50 થી 60 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે. ફોર 3 to 4 hours is cooking. 3 થી 4 કલાકનું કુકિંગ કરશું. After completion of cooking, we can get precipitation of magnesium hydroxide, and this magnesium hydroxide is filtered out in filter press. બરાબર? જે ફિલ્ટર પ્રેસની વર્ક ફંક્શન જે છે એ આપણે મેગ્નેશિયમ સલ્ફેટના પ્રોડક્શનની અંદર આપણે જોઈ ગયા હતા. એની અંદર પ્લેટ અને ફ્રેમ ટાઈપ ફિલ્ટર પ્રેસ જે છે એનાથી આપણે આપણું પ્રોડક્ટ જે છે એના કેકના ફોર્મમાં બહાર કાઢશું. સો precipitate of magnesium hydroxide is filtered through filter press. So we can get wet MgOH twice magnesium hydroxide. બરાબર? તો આપણે જે ફિલ્ટર કરશું એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ના પ્રેસિપિટેટ બનશે, એને આપણે ફિલ્ટર કરશું એટલે પ્રોડક્ટ જે છે આપણને બહાર મળી જશે. બટ ઇટ ઇઝ ઇન ટ્રેસીસ એમાઉન્ટ. બરાબર? તો and then filtrate ml is charged into the another reactor. જે આપણું ફિલ્ટ્રેટ ml આવશે, જેને આપણે પ્રોડક્ટને પ્રેસ કરશું, પ્રેસ કરીને જે નીચે ml આવશે એ ml ને ચાર્જ કરશું રિએક્શન વેસલ ની અંદર. And it contain carnallite. Carnallite is what? KCl MgCl 6H2O. KCl MgCl 6H2O or ઘણી જગ્યાએ એવું પણ લખેલું હશે carnallite is a mixture of KCl plus NaCl. Right? It is the mixture of KCl or NaCl. Right? હવે જે તમારું મધરલી કરાવ્યું એને આપણે બીજા વેસલ ની અંદર લઈ લીધું. In this vessel we can put some heat by jacket at up to boil at 110 degree Celsius. In this vessel mother liquor is charged in this vessel and heat to up to boil. બરોબર? 110 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે મટીરીયલ ને આપણે ગરમ કરશું, વોર્મ અપ કરશું. બરોબર? સો વોટ્સ હેપન, આપણું KCl જે છે આપણી મેઇન પ્રોડક્ટ છે. KCl ને આપણે બહાર કાઢવું પડશે. બરોબર? તો KCl ની વોટર ની અંદર સોલ્યુબિલિટી જે છે એ ઓછી છે એટ હાયર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, એટલે કે એબો 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જે છે એમાં 1 લિટરે એની સોલ્યુબિલિટી જે છે એ 500 ગ્રામ જેટલી હોય છે. બરાબર? પણ MgCl જે છે એના સોલિડ જે છે એ ફોર્મ થશે એટ ધીસ ટેમ્પરેચર, અને એને આપણે સેન્ટ્રીફ્યુઝ કરીને એને બહાર કાઢી લેશું. બરાબર? બટ ઇન ક્રૂડ ફોર્મ નીકળશે. પ્યોર ફોર્મ ની અંદર આપણને આ MgCl ના પ્રેસિપિટેટ નહીં મળે. બરાબર? તો આપણે MgCl ને KCl નું મિક્સર હશે, KCl MgCl, એમાંથી MgCl2 જે છે એને સેપરેટ કરશું. બરાબર? સો at 110 degree Celsius temperature MgCl precipitate is formed, and then this slurry is filtered in centrifuge machine, so we can get MgCl2 and mother liquor is charged into cooling tower. બરાબર? તો at higher temperature KCl જે છે ઈ જે છે ઈ સોલ્યુબલ થઈ જશે ગરમ પાણીની અંદર, કારણ કે એની હોટ વોટર સોલ્યુબિલિટી છે KCl ની. બરાબર? હોટ વોટર સોલ્યુબિલિટી હશે એટલે પાણીની અંદર ડિસોલ્વ થઈ જશે, પણ MgCl2 જે છે ઈ ડિસોલ્વ નહીં થાય, એને આપણે બહાર કાઢી લેશું. બરાબર? હવે એને બહાર કાઢશું એટલે એને હોટ વોટર વોશ ના, અહીંયા હોટ વોટર વોશ જે છે એને વોશિંગ કરશું હોટ વોટર. So what's happened? From this solid, it is mostly MgCl2 or NaCl, બરાબર? But mostly MgCl2. So what's happening here is a mixture of traces amount of KCl. Then after giving hot water wash, our KCl is soluble in this hot water and charged into this in cooling tank. બરાબર? તો હવે જે સેન્ટ્રીફ્યુઝ તમે કર્યું અહીંયા ટેમ્પરેચર અપ ટુ બોઇલિંગ ટેમ્પરેચરે શું થશે કે તમારું કાર્નેલાઇટ જે છે એનું મિક્સર બનશે. એ મિક્સર પ્રેસિપિટેટ ફોર્મ થશે કોના? MgCl ના. MgCl2 જે છે એ પ્રેસિપિટેટ થશે અને KCl જે છે એ હાયર ટેમ્પરેચરે વોટરની અંદર સોલ્યુબલ હશે. તો એને આપણે સેન્ટ્રીફ્યુઝ કરશું એટલે MgCl2 જે છે એ સેપરેટ આઉટ થઈ જશે, રાઈટ, એટ હાયર ટેમ્પરેચરે.
બરોબર, અને એને હોટ વોટર વોશ આપશું એટલે આપણું જે KCl જે અનડિઝોલ્વ ફોર્મ ની અંદર હશે આની અંદર એ ડિઝોલ્વ થઈને પાછું Ml ની સાથે બહાર આવી જશે. બરોબર, તો આ Ml જે છે then this Ml is charged into precipitation tank or cooling tank. બરોબર, at 0 to 20 degree Celsius our KCl precipitate is formed. બરોબર, હવે જે તમારું સેન્ટ્રીફ્યુજ મશીનમાંથી Ml આવ્યું એને આપણે રિએક્શન ટેન્ક વેસલ ની અંદર ટ્રાન્સફર કર્યું, ટેમ્પરેચર જે છે એ કૂલ ડાઉન કર્યું કેટલું ડિગ્રી, તો 0 થી 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. બરોબર, એટલે આપણા પ્રોડક્ટ જે છે અહીંયા ફોર્મ થશે KCl. KCl is formed, then this slurry is filtered in the filter press. Mother liquor is recharged in the reaction vessel and wet KCl is dry, then pulverized and packed as a KCl. બરોબર, ઇન શોર્ટ બહુ નાની મેથડ છે, ટૂંકી મેથડ છે. તો KCl નું પ્રોડક્શન જે છે એ તમારે બે જગ્યાએ આવશે. એક તો તમારે ફર્ટિલાઇઝર ની અંદર KCl નું પ્રોડક્શન આવશે અને એક જે છે આપણે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ KCl ફ્રોમ મરીન કેમિકલ, મરીન કેમિકલ માંથી આપણે એક KCl નું પ્રોડક્શન આવશે. બંનેમાં મેથડ જે છે તમારે આ એક જ લખવાની છે. બરોબર, તો આનું મેઇન રો મટીરીયલ કયું થયું, બીટન. કેટલા ડિગ્રી બોમ્બે, તો કે 25 થી 29 ડિગ્રી બોમ્બે. ક્રૂડ સોલ્ટ બીટન 30 થી 34 ડિગ્રી બોમ્બે. પછી એમાં આપણે ક્રૂડ સોલ્ટ બીટન માંથી બ્રોમિનેશન કરીને ક્લોરિનેશન કરીને બ્રોમિન જે છે એ સેપરેટ કરશું અને MgCl2 MgSO4 MgBrK2CO3 ઇમ્પ્યુરિટી જે છે એને સેપરેટ કરશું, ફર્ધર ઇવોપરેટ કરશું અને ક્રૂડ સોલ્ટ બીટન ઇઝ ટર્ન ઇન્ટુ મિક્સ સોલ્ટ બીટન. ઇટ ઇઝ ઓલસો નોન એઝ સેલ્સ મિક્સ. બરોબર, સેલ્સ મિક્સ જે છે મિક્સ સોલ્ટ બીટન એને રિએક્શન વેસલ ની અંદર ટ્રાન્સફર કરશું at 50 to 60 degree Celsius temperature. Lime is charged, so what happen, MgOH twice is precipitated for 3 to 4 hours cooking. This MgOH twice is filtered in filter press and we can get wet MgOH twice. Then mother liquor is charged into reaction vessel in which mass is boiled at 110 degree Celsius temperature. So what's happened at that time, KCl is soluble at hot condition and MgCl is not soluble, it is precipitate. So centrifuge machine is separate out this MgCl and our mother liquor is contain maximum amount of KCl in soluble form. And this centrifuge machine, during centrifugation operation, hot water wash is applied at 100 degree Celsius temperature. Hot water wash is applied, so other soluble KCl is carried for mother liquor and charged into cooling tank. બરાબર, તો અહીંયા જે છે મેક્સિમમ KCl જે છે આપણું કુલિંગ ટેન્ક ની અંદર મધર લિકર ના ફોર્મમાં આવી ગયું, MgCl જે છે સેપરેટ કરી લીધું. તો અહીંયા આપણે કાર્નેલાઇટ જે છે અહીંયા મળી જશે. તો કાર્નેલાઇટ ઇઝ અ KCl MgCl 6H2O KCl plus NaCl, it is known as carnallite. Or this mother liquor is cooled to 0 to 20 degrees Celsius. At that time KCl precipitate is formed, then this slurry is filtered into filter press. This is filter press. Then mother liquor is charged into recycle in subsequent batches and our wet KCl cake is dry into dryer, then pulverize and packing. Most important is that KCl is the last fraction of sea water. બરાબર, તો આ જે છે આપણું KCl નું પ્રોડક્શન જે છે એ આખું કમ્પ્લીટ અહીંયા થાય છે. બે વાર મેં સમજાવ્યું છે. બરાબર, ફ્લો શીટ ડાયાગ્રામ સમજાવ્યો છે. પહેલું આપણે લખશું સી બીટન ની ડેફિનેશન લખશું, બધા યુનિટ ઓપરેશન ના નામ જે છે એ લખશું. બરાબર, રો મટીરીયલ છે એ લખશું, પછી એની ફ્લો શીટ ડાયાગ્રામ જે છે આ દોરવાનો છે આપણે. બરાબર, કાર્નેલાઇટ વિશે લખવાનું છે. ફ્લો શીટ ડાયાગ્રામ પછીનું પ્રોસેસ ડિસ્ક્રિપ્શન લખશું જે રીતે મેં સમજાવ્યું છે એ પ્રમાણે. હવે એની યુઝિસ અને પ્રોપર્ટીઝ જે છે એ આપણે જોઈ લઈએ.
KCl જે છે એની આપણે પ્રોપર્ટીઝ, એમાં બે પ્રકારની પ્રોપર્ટીઝ આવે, ફિઝિકલ એન્ડ કેમિકલ properties, બરાબર. તો ફર્સ્ટ પ્રોપર્ટી ઇઝ chemical formula is KCl, molecular weight 74.55 gram per mole, appearance white crystalline solid, order it is orderless, density 1.984 gram per centimeter cube, બરાબર. તો ડેન્સિટી જે છે એ હંમેશા સોલિડ છે તમારા મટીરીયલ હોય તો સોલિડ જે છે મટીરીયલ એ 2 થી 3 ફોર્મ હોઈ શકે એના. એક તો ફૂલી પાવડર ફોર્મ હોય, બરાબર. પાવડર ફોર્મમાં તે 200 મેસનો પાવડર હોય, 100 મેસનો પાવડર હોય, 50 મેસનો પાવડર હોય, 400 મેસનો પાવડર હોય, એ પાવડર ફોર્મ છે. પછી હવે એની ગ્રેન્યુઅલ ફોર્મ આવે, બરાબર. તો જે દાણા દાણા હોય એને ગ્રેન્યુઅલ ફોર્મ કહેવામાં આવે. પછી હવે ફ્લેક્સ, એના ફ્લેક્સ પણ આવે. તો બધાની ડેન્સિટી જે છે એ અલગ અલગ હોય, બરાબર. હવે આ જે ડેન્સિટી જે છે એનો નેચરલ જે અકરન્સ જે છે KCl એની ડેન્સિટી હોય. તો આની અંદર ફર્ધર ડેન્સિટી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ કેટેગરીઝ, એક પેક અને એક લૂઝ, બરાબર. એક લૂઝ ડેન્સિટી આવે અને એક પેક ડેન્સિટી આવે. તો બેને ડેન્સિટી જે છે એ કન્સિડર થાય. જો એનું એમોર્ફસ ફોર્મ હોય, આ જે તમારું KCl જે છે ને માઇક્રોફાઇન પાવડર ની અંદર તમે ક્રશ કરી નાખો, પલ્વરાઇઝ કરી નાખો, દળી નાખો ને પછી એની ડેન્સિટી ચેક કરો તો પણ અલગ આવી શકે. ડાયરેક્ટલી એના ગ્રેન્યુઅલ હોય કદાચ, બિફોર પલ્વરાઇઝિંગ એની તમે ડેન્સિટી ચેક કરો તો પણ એ અલગ આવશે, બરાબર. તમે જે ફ્લો શીટ ડાયાગ્રામ ની અંદર જોયું આપણે પલ્વરાઇઝ કરતા હતા તો પલ્વરાઇઝ પહેલાની ડેન્સિટી અલગ હોય, પલ્વરાઇઝ પછીની ડેન્સિટી અલગ હોય, બરાબર. ને એની પાર્ટિકલ સાઇઝ પણ આપણે કન્સિડર માપી શકીએ કે આ કેટલા પાર્ટિકલ સાઇઝ જે છે એની બનેલી છે. પછી એનો મેલ્ટિંગ પોઈન્ટ, બરાબર, 770 ડિગ્રી સેલ્સિયસ, 770 ડિગ્રી સેલ્સિયસ જે છે એનો મેલ્ટિંગ પોઈન્ટ છે, બરાબર. સોલ્યુબિલિટી ઇન વોટર, પાણીની અંદર સોલ્યુબિલિટી કેટલી છે તો કે 339.7 ગ્રામ પર લિટર એટ 20 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. 339.7 ગ્રામ પર લિટર. 1 લિટરની અંદર 1 લિટર તમે વોટર લ્યો એની અંદર 339.7 ગ્રામ જે છે એ સોલ્યુબલ થાય એટ 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, બરાબર. પાણીનું ટેમ્પરેચર 20 ડિગ્રી હોય. પછી 277.7 ગ્રામ પર લિટર એટ 0 ડિગ્રી સેલ્સિયસ. સોલ્યુબિલિટી ઘટે, બરાબર. ટેમ્પરેચર ડિક્રીઝ કરો એમ સોલ્યુબિલિટી ઘટે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો એમ સોલ્યુબિલિટી એની વધે. તો 277.7 ગ્રામ પર લિટર એ 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર હશે. પછી 540.2 ગ્રામ પર લિટર એટ 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, બરાબર. ફ્લો શીટ ડાયાગ્રામમાં કાર્નેલાઇટ જે છે એમાંથી MgCl2 આપણે છૂટું પાડવું હતું તો MgCl જે છે એ સોલ્યુબલ નહીં હોય પણ આ સોલ્યુબલ હશે હાયર ટેમ્પરેચરે, બરાબર. પણ કેટલું હશે? હાફ ઓફ હિઝ વેઇટ, બરાબર. 540.2 ગ્રામ પર લિટર એ 100 ડિગ્રી સેલ્સિયસે ડિઝોલ્વ થશે. એટલે પછી આપણે શું કર્યું, સેન્ટ્રીફ્યુજમાં હોટ વોટરના વોશ આપ્યા, 100 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીના વોશ આપ્યા. એટલે બાકીનું જે અનડિઝોલ્વ મટીરીયલ રહ્યું હતું એની અંદર એ હોટ વોટરની સાથે પાછું આવી જાય એટલે આપણે મેક્સિમમ યીલ્ડ જે છે એ કન્ઝ્યુમ કરી શકીએ, બરાબર. પણ ક્યારે 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે આટલું ડિસોલ્યુશન છે 1 લિટરની અંદર. પછી સોલ્યુબલ ઇન ઇથેનોલ, બરાબર. ઇથેનોલ, મિથેનોલ લાઈક સોલ્વન્ટ ની અંદર જે છે એની સોલ્યુબિલિટી જે છે એ વધારે છે. હવે આપણે એનું યુઝિસ જે છે એ જોઈએ. KCl ના યુઝિસ જે છે એ આપણે ફર્ટિલાઇઝરમાં તો પણ જોઈ ગયા. પોટેશિયમ જે છે ઇટ ઇઝ એસેન્શિયલ એલિમેન્ટ ઓર મેક્રો એલિમેન્ટ, મેક્રો ન્યુટ્રિયન્ટ ફોર ધ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ, બરાબર. તો જે પ્લાન્ટ જે હોય છે એના વૃદ્ધિ વિકાસ માટે જે છે એ મેક્રો ન્યુટ્રિયન્ટ તરીકે કામ કરે છે. એઝ એ મેડિસિન તરીકે પણ જે છે એ
KCl કેટલું જ ઉપયોગી છે. જો બ્લડની અંદર પોટેશિયમ લેવલ ઘટવા માંડે ત્યારે KCl જે છે એપ્લાઇડ બાય ઇન્જેક્શન એપ્લાઇડ કરવામાં આવે. પછી સોડિયમના રિપ્લેસમેન્ટને કરવા માટે, સોડિયમનું રિપ્લેસમેન્ટ કરવું હોય મેડિસિનની અંદર, કે શરીરની અંદર સોડિયમ કન્ટેન્ટ જે છે વધી ગયા હોય તો એને રિપ્લેસ કરવા માટે પોટેશિયમ સોલ્ટ જે છે એ બાટલાના ફોર્મમાં જે છે ઇન્જેક્ટ કરવામાં આવે. બરોબર, જે આપણે બાટલો ચડાવતા હોય છે પેશન્ટને, એની અંદર પોટેશિયમ ક્લોરાઇડ જે છે એ એડ કરવામાં આવતું હોય છે. ઇટ ઇઝ ગુડ ફર્ટિલાઇઝર, જે આપણે જોઈ ગયા છીએ. પોટેશિયમ જે છે ઇટ ઇઝ ગુડ ફર્ટિલાઇઝર. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ઇન ફ્લેવરિંગ એજન્ટ, થિકનિંગ એજન્ટ, pH કંટ્રોલર, બરોબર, બલ્કિંગ એજન્ટ. આ બધા એજન્ટ તરીકે ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. સો KCl is good medicine. It is also good fertilizer, as well as in food industries it is a very useful product, બરોબર. So first, potassium fertilizer are commonly used to overcome plant deficiency where soil cannot supply the amount of potassium required by crops. So what, farmer must supplement this essential plant nutrient, બરાબર. જ્યારે જમીન જે છે એ પોટેશિયમ જે છે આપવાનું બંધ કરી દે, સપ્લિમેન્ટ જે છે ઇટસેલ્ફ સોઇલમાંથી પ્લાન્ટને ન મળતું હોય પોટેશિયમ, તો ખેડૂત મિત્રો જે છે એને બહારથી આપણે પોટેશિયમના સોલ્ટ ફોર્મની અંદર, KClની સોલ્ટ ફોર્મની અંદર જે છે પોટેશિયમ જમીનની અંદર આપણે આપતા હોય છે, અને એ જમીનમાંથી આપણો પ્લાન્ટ જે છે એને એબ્સોર્બ કરતું હોય છે, બરોબર. તો ઇટ ઇઝ ગુડ ફર્ટિલાઇઝર. This medication is a mineral supplement used to treat or prevent low amount of potassium in blood, બરોબર. જ્યારે આપણા બ્લડની અંદર લો એમાઉન્ટ થઈ ગયું હોય, લો એમાઉન્ટ ઓફ પોટેશિયમ થઈ ગયું હોય, એની અંદર પોટેશિયમની માત્રા ઘટી ગઈ હોય, ત્યારે આપણે KCl જે છે એ એઝ એ ઇન્જેક્શનના ફોર્મમાં શરીરની અંદર જે છે એ આપવામાં આવતું હોય છે. સો ઇટ ઇઝ ગુડ ફર્ટિલાઇઝર ઓર ગુડ medicine. It is used for the manufacturing of potassium hydroxide and potassium metal, બરોબર. તો આ જે છે એ પ્લાન્ટની અંદર, એટલે કે આપણું જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે એની અંદર કઈ રીતે ઉપયોગી થાય છે, તો ઇટ ઇઝ યુઝ ફોર ધ મેન્યુફેક્ચરિંગ ઓફ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ પોટેશિયમ મેટલ, રાઈટ. It is also used in food processing. It is also used in food processing, soap, as a sodium-free substitute for table salt for people concerned about the health effect of sodium, બરાબર. ઘણીવાર સોડિયમની માત્રા જ્યારે વધી જતી હોય શરીરની અંદર તો એને રિપ્લેસ કરવા માટે KCl જે છે એ ઉપયોગી થાય. શું લખ્યું છે, તો ઇટ ઇઝ યુઝ ઇન ફૂડ પ્રોસેસિંગ, બરાબર. ફૂડ પ્રોસેસિંગની અંદર જે છે એ ઉપયોગી થાય છે. સોપ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઇટ ઇઝ ઓલ્સો યુઝ as a sodium free substitute for table salt, બરાબર. ટેબલ સોલ્ટ જે છે સોડિયમ ફ્રી બનાવવો હોય ત્યારે પોટેશિયમ જે છે ઉપયોગમાં આવતું હોય KCl. for people concerned about the health effect of sodium. ઘણીવાર સોડિયમ જે છે એના NaCl ના બાટલા જે છે નો ચડાવવામાં આવે ત્યારે KCl ચડાવવામાં આવે, કારણ કે બંનેનું બેલેન્સિંગ જે છે એ શરીરમાં જળવાવું જોઈએ. એટલા માટે સોડિયમને રિપ્લેસ કરવા માટે KCl જે છે એ એપ્લાઇડ કરવામાં આવતો હોય છે. It is used as a flavoring agent. It is used as a flavoring agent, nutrient supplement, pH control agent and stabilizer and thought thickener, બરાબર. તો એક તો ફ્લેવરિંગ એજન્ટ તરીકે KCl જે છે એ વાપરવામાં આવે ફૂડની અંદર, બરાબર. કોઈ પણ ફ્લેવર લાવવું હોય આપણે, બરાબર, તો ફ્લેવરની અંદર એઝ એ ઇન્ટરમીડિયેટ તરીકે સોલ્ટ ફોર્મેશનની અંદર KCl જે છે એ વપરાતું હોય છે, પોટેશિયમ ક્લોરાઇડ. પછી ન્યુટ્રિયન્ટ સપ્લિમેન્ટની અંદર જ્યારે ન્યુટ્રિયન્ટની ખામી હોય પ્લાન્ટની અંદર અથવા હ્યુમન બોડીની અંદર ત્યારે KCl જે છે એ ન્યુટ્રિયન્ટ સપ્લિમેન્ટ તરીકે વપરાતું હોય. pH કંટ્રોલ એજન્ટ તરીકે વપરાય, બરાબર. pH ને બેલેન્સિંગ કરવા માટે pH કંટ્રોલ એજન્ટ તરીકે વપરાય છે. સ્ટેબિલાઇઝર એન્ડ થિકનર, બરાબર. તો સ્ટેબિલાઇઝર તરીકે KCl વપરાય છે અને થિકનિંગ એજન્ટ, બલ્કિંગ એજન્ટ તરીકે પણ KCl જે છે એનો ઉપયોગ થાય છે.
તો આ સાથે આપણું KCl નું પ્રોડક્શન જે છે કાર્નેલાઇટ KCl એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે નવી પ્રોડક્ટ જે છે એની સાથે કમ્પ્લીટ કરીશું આપણું મરીન કેમિકલ. બરાબર. થેન્ક યુ.